ઝી 24 કલાકના અહેવાલની વડોદરામાં ધારદાર અસર થઈ છે। જી હા, ભાયલીમાં બનતી બિલ્ડિંગનું કામ મનપાએ બંધ કરાવ્યું છે। કોર્પોરેશનને જમીન માલિકને નોટિસ આપવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં નકશા અને રજા ચિઠ્ઠી વિરુદ્ધનું બાંધકામ કર્યા હોવાનું સામે આવ્યું હતું। જમીન માલિક પોતાની માલિકીના પ્લોટમાં બિલ્ડિંગ બાંધતો હોવાનું સામે આવ્યું। જમીન માલિકે રહેણાંક વપરાશ માટે મનપામાંથી મેળવી હતી રજા ચિઠ્ઠી। રહેણાંકની રજા ચિઠ્ઠી હોવા છતાં લોખંડના દાદરા બહાર બનાવ્યા। બિલ્ડિંગનું સ્ટ્રક્ચર કોમર્શિયલ કોમ્પ્લેક્સ જેવું બાંધ્યું। કંદર્પ બ્રહ્મભટ્ટ નામના વ્યક્તિએ મનપામાંથી રજા ચિઠ્ઠી મેળવી છે। જીડીસીઆરના નિયમના ઉલ્લંઘનને પગલે મનપાની તપાસ ચાલુ છે। હાલ પરમિશન રેસિડેન્શિયલ આપવામાં આવેલ છે એવી વિગત છે। તેઓએ કોમર્શિયલ જો બાંધકામ કરશે તો અત્રેથી નિયમ પ્રમાણે એની નોટિસ તો આજે આપવામાં આવી છે, જેના ખુલાસાને ધ્યાનમાં રાખી જો કોમર્શિયલ બાંધકામ ધ્યાને આવશે તો નિયમ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે। એકચ્યુઅલમાં આ CGDCR 17 પ્રમાણે ઓનલાઈન વિકાસ પરવાનગી આપવામાં આવી છે, એટલે રોડ વિડ્થને ધ્યાનમાં રાખીને વિકાસ પરવાનગી આપવામાં આવી છે। જો ગ્રામ વિકાસ બોર્ડના નિયમોમાં આપવામાં આવે છે કે નહીં એ ચેક કરવામાં આવશે। હા, નકશા વિરુદ્ધનું બાંધકામ ધ્યાને આવેલ છે, તેને ધ્યાનમાં રાખીને અત્રેથી સ્ટે ઓર્ડર બી આપવામાં આવ્યો છે। હા, નિયત સમય મર્યાદામાં એમનો ખુલાસો રજૂ થશે અને તે છતાં જો જે ગ્રાહ્ય રાખવા પાત્ર નહીં થતું હોય તો અત્રેથી નિયમ પ્રમાણે દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે। વડોદરાના ભાયલીમાં આવેલા સરદારનગરમાં ગરીબોના EWS આવાસના જે મકાન ફાળવવામાં આવ્યા હતા ત્યાં કેટલાક બિલ્ડર દ્વારા કોમર્શિયલ બાંધકામ કરવામાં આવ્યા હોવાનો અહેવાલ ઝી 24 કલાક દ્વારા ગઈકાલે દેખાડવામાં આવ્યો હતો અને તે દિશામાં તપાસ કરતાં એવી હકીકત સામે આવી રહી છે કે આ જે બાંધકામ થયું છે તે એક પ્રાઇવેટ જે માલિકીનો પ્લોટ છે અને તે પ્લોટમાં કંદર્પ બ્રહ્મભટ્ટ નામના જે વ્યક્તિ છે તેમના દ્વારા કોર્પોરેશન પાસેથી રહેણાંક હેતુ માટેની રજા ચિઠ્ઠી અને નકશો મંજૂર કરવામાં આવ્યો હતો અને તે મંજૂર કરાવ્યાના આધારે તેઓ કામ કરી રહ્યા છે તે પ્રકારની માહિતી ટાઉન પ્લાનિંગ વિભાગમાંથી જાણવા મળી રહી છે। સૌથી મહત્ત્વની બાબત એ છે કે જે રજા ચિઠ્ઠી અને નકશો મંજૂર કરવામાં આવ્યો હતો તે પ્રકારનું બાંધકામ થઈ રહ્યું છે કેમ તે શંકાના દાયરામાં છે, કારણ કે જે રીતના વાત કરવામાં આવે તો આ જે પ્લોટ છે તે ગરીબો માટે પ્લોટ ફાળવવામાં આવ્યો હતો જે તે સમયે સરકાર દ્વારા, અને જો આ પ્લોટનું ઉપર કંઈ નવું બાંધકામ કરવું હોય તો તેના માટે રીડેવલપમેન્ટની રજા ચિઠ્ઠી લેવી પડે અને ત્યાં તેઓ બાંધકામ કરી શકે, પરંતુ કોર્પોરેશને આ જે વ્યક્તિ છે તેમને ગ્રાઉન્ડ પ્લસ 3 માળની રજા ચિઠ્ઠી અહીંયા આપી છે અને તે પ્રકારે બાંધકામ કર્યું છે તે પ્રકારના તેઓ દાવો કરે છે। પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે બહાર તમે લોખંડના દાદરા જે જોઈ રહ્યા છો તે દાદરા શંકા ઉપજાવી રહ્યા છે કે આ જે કોમ્પ્લેક્સ બંધાઈ રહ્યું છે તે રહેણાંક ઘર માટેનું છે કે પછી કોઈ કોમર્શિયલ પ્રવૃત્તિ માટેનું છે, તે અહીંયા સવાલ ઉઠવા પામી રહ્યો છે। કારણ કે જે આખું આ જે બાંધકામ છે એ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે નિયમના વિરુદ્ધ હોય તે પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે, પરંતુ તે તો તપાસ બાદ જ ખબર પડશે કે ખરેખર બાંધકામ શું છે। હાલમાં ઝી 24 કલાકની અહેવાલની અસર એ થઈ છે કે ગઈકાલે જ્યારે અહેવાલ બતાવવામાં આવ્યા ત્યાર પછી કોર્પોરેશન દ્વારા આ બિલ્ડરને મનાઈ હુકમ પાઠવવામાં આવ્યો છે કે તેઓ આગળ બાંધકામ નહીં કરી શકે। પૂરતા ડોક્યુમેન્ટ્સ તેમને કોર્પોરેશનમાં આપવા પડશે, કોર્પોરેશનની જે નોટિસ છે, કોર્પોરેશનના જે પ્રશ્નો છે તેના જવાબ આપવા પડશે અને તેમાં જો કોર્પોરેશનને સંતોષકારક કંઈક લાગશે તો તેઓ ફરીથી બાંધકામ શરૂ કરવાની મંજૂરી આપશે। પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે પ્રાથમિક દ્રષ્ટિએ જ નકશા પ્રમાણે અને રજા ચિઠ્ઠી પ્રમાણે બાંધકામ થઈ રહ્યું હોય તેવું અહીંયા નથી દેખાઈ રહ્યું અને તપાસ જો કરવામાં આવે તો ખબર પડે કે ખરેખર શું નિયમ પ્રમાણે બાંધકામ થઈ રહ્યું છે કે નિયમ વિરુદ્ધનું બાંધકામ થયું છે, અને જો નિયમ વિરુદ્ધનું બાંધકામ થયું હોય તો ચોક્કસથી તેના ઉપર જે પણ કાર્યવાહી થતી હોય GPMC એક્ટ પ્રમાણે તે કાર્યવાહી થવી જોઈએ તેવી લોક માંગ પણ અહીંયા ઉઠવા પામી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।